માર્કેટિંગ યાર્ડ એ માત્ર પાક વેચવાનું સ્થળ નથી, પરંતુ ગ્રામીણ ભારતનું આર્થિક પાવર હાઉસ છે અને તે એક એવી સંગઠિત અને નિયંત્રિત બજાર વ્યવસ્થા છે કે જ્યાં ટેકનોલોજી, પારદર્શક હરાજી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભેગા મળીને ખેડૂતોને વૈશ્વિક બજાર સાથે જોડે છે। ત્યારે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહે છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। માર્કેટિંગ યાર્ડ એક એવું જીવંત પ્લેટફોર્મ છે કે જ્યાં કૃષિ ક્રાંતિ અને ડિજિટલ યુગનો સમન્વય થાય છે અને ખેતરના કણમાંથી બજારમાં માળ સુધીની સફરનો સુવર્ણ સેતુ એટલે માર્કેટિંગ યાર્ડ। ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં ડિજિટલ યુગ સાથે જ કદમ મિલાવીને સ્માર્ટ બન્યા છે। તો આજે યાર્ડમાં વિવિધ અનાજની આવક જોવા મળી હતી અને યાર્ડમાં ઘઉંની 2600 ક્વિન્ટલ આવક સાથે ઘઉંનો મણદીઠ ભાવ 456 રૂપિયાથી લઈને 571 બોલાયો હતો। તો બાજરીની 100 ક્વિન્ટલ આવક સાથે બાજરીનો મણદીઠ ભાવ 350 થી લઈને 492 રહ્યો હતો અને આ સાથે જ મકાઈની 60 ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ હતી। તો મકાઈનો ભાવ 340 રૂપિયાથી લઈને 430 બોલાયો હતો। વધુમાં વાત કરીએ યાર્ડમાં સિઝનેબલ કઠોળની આવકની, તો યાર્ડમાં ચણાની 1100 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ચણાનો મણદીઠ ભાવ 1100 રૂપિયાથી લઈને 1650 બોલાયો હતો। તો આ સાથે જ અડદની પણ આવક જોવા મળી હતી અને અડદની 750 ક્વિન્ટલ આવક સાથે અડદના મણદીઠ ભાવ 1300 રૂપિયાથી લઈને 1650 બોલાયા હતા। વાત કરીએ વટાણાની આવકની, તો વટાણાની 800 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ખેડૂતોને વટાણાનો મણદીઠ ભાવ 650 થી લઈને 911 બોલાયો હતો। આ સાથે જ યાર્ડમાં તેલીબિયાની પણ આવક જોવા મળી હતી। તો તેલીબિયાની વાત કરવામાં આવે તો કપાસની 600 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને કપાસનો મણદીઠ ભાવ 1500 થી લઈને 1837 મળ્યો હતો। તો જાડી મગફળીની 1600 ક્વિન્ટલ આવક સાથે જાડી મગફળીનો ભાવ 1265 થી લઈને 1610 બોલાયો હતો। તો આ સાથે જ તલીની 11000 ક્વિન્ટલ આવક જોવા મળી હતી અને તલીનો મણદીઠ ભાવ 1880 થી લઈને 2400 બોલાયો હતો। તો કાળા તલની પણ જંગી આવક એટલે કે 7000 ક્વિન્ટલ આવક સાથે કાળા તલનો મણદીઠ ભાવ 2350 થી લઈને 3560 બોલાયો હતો। આ સાથે જ યાર્ડમાં હાલ મરી મસાલાની નોંધપાત્ર આવક જોવા મળી હતી। તો જીરુની 1160 ક્વિન્ટલ આવક સાથે જીરુનો મણદીઠ ભાવ 3340 થી લઈને 3875 રહ્યો હતો। તો ધાણાની 280 ક્વિન્ટલ આવક સાથે ધાણાનો મણદીઠ ભાવ 2100 રૂપિયાથી લઈને 2466 બોલાયો હતો। તો લસણની આવક સાથે લસણનો ભાવ 1050 થી લઈને 1900 બોલાયો હતો। અને આ સાથે જ યાર્ડમાં વિવિધ જાતના ટીંડોળા, સકરિયા, ગાજર, કોબેજ, રીંગણ, મરચા, મૂળા સહિતના કંદમૂળ, વેલાવર થતા શાકભાજી અને પાંદડાયુક્ત શાકભાજી સાથે કાચી કેરીની આવક પણ જોવા મળી હતી। તો યાર્ડમાં મરચાની આવક સાથે મરચાનો ભાવ 515 રૂપિયાથી લઈને 695 બોલાયો હતો। તો બટાકાની આવક સાથે બટાકાનો ભાવ 103 રૂપિયાથી લઈને 276 બોલાયો હતો। અને આ સાથે જ યાર્ડમાં ભીંડાની આવક સાથે ભીંડાનો ભાવ 266 રૂપિયાથી લઈને 521 બોલાયો હતો। તો કારેલાની પણ આવક જોવા મળી હતી અને કારેલાનો ભાવ 281 રૂપિયાથી લઈને 533 બોલાયો હતો। તો આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી ભારે ભીડ જામી હતી। આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1500 થી લઈને 1837 રહ્યો હતો। તો જુવારનો ભાવ 940 થી લઈને 1092 રહ્યો હતો અને આ સાથે જ મગનો ભાવ 1305 થી લઈને 1750 રહ્યો હતો। તો રાજમાનો ભાવ 490 થી લઈને 1633 બોલાયો હતો અને સુવાનો ભાવ 1200 થી લઈને 1500 રહ્યો હતો। તો વરિયાળીનો ભાવ 1200 થી લઈને 2012 બોલાયો હતો। આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો કાચી કેરીનો ભાવ 353 થી લઈને 580, પપૈયાનો ભાવ 93 થી લઈને 182, તો આ સાથે સુરણનો ભાવ 811 થી લઈને 1026, તો ભીંડાનો ભાવ 266 થી લઈને 521 રહ્યો હતો। તો દૂધીનો ભાવ 119 થી લઈને 210 બોલાયો હતો। તો ગાજરનો ભાવ 313 થી લઈને 536 બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।